ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો લોકમેળાની મજા મેઘરાજાએ બગાડી દીધી છે. ભારે વરસાદના લીધે લોકમેળાની મજા બગડી છે. સતત ત્રીજા દિવસે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આજે નોમના દિવસે પણ બપોર બાદ ગોંડલનો સંગ્રામસિંહ ગ્રાઉન્ડ પાણી છે. ચાલુ વરસાદે પણ લોકોએ મેળાની મજા માણી પણ હતી. કેટલાક લોકો હતા કે જેઓ ચાલુ વરસાદમાં પણ ગયા છે. બાળકો પરિવારજનો સાથે જોવા મળ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની હાલમાં વરસાદને લઈને? બિલકુલ ચોક્કસ. બપોર બાદ રાજકોટ જિલ્લાના અંદરમાં અત્યારે વરસાદ ધોધમાર ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. જે મેળાની મજા માટે લોકો ગયા હતા, અત્યારે સ્ટોલ વાળા અત્યારે ફિકર કરી રહ્યા છે કે જે ચકડોળ જે રાઈડ શો છે અત્યારે બંધ કરવાનો સમય આવી ગયો છે. જેવી રીતે કે લોકો મેળામાં મજા લઈ રહ્યા હતા, તેને લઈને અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવશે. જે રીતે મેળાના મેદાનમાં અત્યારે કોઈ દેખાતું નથી, સાવ સન્નાટો લાગી ગયા અને કરતી જેવું માહોલ હોય. અત્યારે જે વરસાદ છે અત્યારે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિત વરસાદ ધોધમાર વધી રહ્યો છે. નાની પરબડીની વાત કરી, નાની પરબડીની અંદરમાં અત્યારે ઘરોના અંદરમાં પાણી ઘૂસી ગયા છે તેવી પરિસ્થિતિ છે. ખેતરોના અંદરમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે. જે વધારે વરસાદથી ખેડૂતો અત્યારે ચિંતાતુર બની ચૂક્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ છે, પવન જોવા મળી રહ્યો છે.